મહારાજની જય. ઘણા લોકોએ ઉપદેશ લીધો, ચાદરું પણ આપી ગુરુએ. કારણ નજર સામે ઘણા આચાર્યો વાથી વાટા મારે, સ્થિર નથી થયા. એક જગ્યાએ સ્થિર થઈને સત્સંગ કરો તો સત્સંગથી કોકની ભૂખ ખુલે કે મારે ઉપદેશ લેવો જોઈએ. કે ઉપદેશનો મેઇન સાર જ છે સત્સંગ. મનુષ્યને પોતાને જાણવાની ઈચ્છા ક્યારે થાય? સત્સંગથી. બાકી ચાદર ઓઢેલા તો ઘણા છે, કોઈ એનો ભાવ નથી પૂછતો. કારણ કે કિંમત ગુણની છે, સદગુણની છે. શરીર છે એ સદગુરુ નથી, પણ શરીરની અંદર જે સદગુણ છે ટોચ લેવલનો કિંમત એની છે. આધીનતા તો એસે આવે, મોટા મોટા મુનિજન, મોટા મોટા મહીપતિ શીશ ઝુકાવે, ચક્રવર્તી સમ્રાટો પણ શીશ ઝુકાવી દે. એમ એટલી બધી સત્સંગની બડી ભારી મહિમા. કયા શબ્દથી કલ્યાણ છે એ ખબર નથી. હરિદ્વારમાં એક લાલા બાબુ કરી સેટ થઈ ગયા, બહુ ઘણા સમય પહેલાની વાત છે. બહુ મોટો કરોડોનો બિઝનેસ એ સમયમાં. પોતે ખાલી ચેકમાં સાઈનું કરે તો થાકી જાય પેમેન્ટ લેવા માટેની. આવડો વહીવટ. એ શેઠને ટેવ એવી કે બપોરે જમીને આરામ કરે, પછી 4-5 વાગ્યાના સમયે એના ઘરથી 2-3 કિલોમીટર દૂર એક નદી, નદીની સામે પાર બગીચો એક. એ રોજ ફ્રેશ થવા માટે અહીંયા જાય, દારૂ ન પીએ. એટલો એ ઉચ્ચ કોટીનો આત્મા ગણાય. નકર આવડો ધન હોય ને તો માણસને દારૂ ન ચડે, દુર્ગુણો આવે જ. કારણ કે ધન હંમેશા ભોગ તરફ જ લઈ જાય. ધનવાન હોય અને યોગ તરફ ગતિ હોય એવો મનુષ્ય મળવો દુર્લભ છે. તો અહીંયા જાતા નાવિકને એની મજૂરી જે થાય ચાર્જ થતો એ આપી દે, આવક જાવકનો. પછી એ ઝાડના છાંયે નિરાતે બેઠા હોય, સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ને એટલે ઘર ભેગા થાય. આવો એનો વર્ષોનો નિયમ. કારણ કે થાકીને લોથપોથ થઈ ગયા હોય એટલે ત્યાં જાય તો ખુલ્લી હવા મળે, ફૂલોની ખુશ્બુ મળે અને અંતરાત્મામાં વિશ્રાંતિ પામે. પછી બીજે દિવસે પાછો એનો વહીવટ ચાલુ હોય. એક સમય એવું બન્યું, શેઠ આમ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા, સમરણ કરતા હતા. સમરણ કરતાં 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 ઊંઘ આવી ગઈ. ઝાડના છાંયે, વડના ઝાડ નીચે. સૂર્ય અસ્ત થઈ ગયો એટલે ઓલો નાવિક કે યાર શેઠ મારા કાયમીના ગ્રાહક છે અને આ હજી કાં આવ્યા નહીં. બીજા લોકો નાવમાં બેસી ગયા હતા, શેઠ એક બાકી. નાવિકે રાડ પડી કે કાયમીનો ગ્રાહક છે મારો. ए जाग मुसाफिर, शाम ढल रही है, ये आखिरी फेरा है. ए जाग मुसाफिर, शाम ढल रही है, सूर्य अस्त हो रहा, ये आखिरी फेरा है. આવું 3-4 વાર બોલ્યા ને તો એ સીધા શબ્દો છે ને લાલા બાબુના હૃદયમાં ચોંટી ગયા, અંતર્મનમાં ચોંટી ગયા. જેમાં તીર મારે ને કેમ હૃદયમાં ખૂંચી જાય એવી રીતે. શેઠ પૂરા ઊંઘમાંય નહોતા અને પૂરા જાગતાય નહોતા, સુષુપ્ત અવસ્થામાં હતા. બહારનું સંભળાતું હતું નહોતું સંભળાતું એવું બધું હતું. બાપા કે ને અમને પરમાત્મા ઝાંઝા વાંઝા જેવું દેખાય. તો સીધા શબ્દો છે ને નાવિકના હૃદયમાં ઘા કરી ગયા.
શેઠ ઉઠ્યા, બહાર નીકળ્યા ને તો કે હવે ઘરે નથી જવું. ત્યાં 3 પૈડાવાળી સાયકલો મળે હરિદ્વારમાં, આજે પણ ચાલુ છે. રિક્ષા બહુ ઓછી હોય અહીંયા, સામાન નાખી દેવાનું, 3-4 જણા 5 જણા બેસી જાય. પાડલો મારી પાસે ઢેડી જાય તમને જ્યાં જવું અહીંયા. સીધા ગયા મને ગંગાના સ્નાન ઉપર લઈ જાઓ હરિદ્વાર બાજુ. ઘરે કીધા વગર નીકળી ગયા. 1 દી 2 દી 3 દી 5 દી થયા તો ઉહાપો મચી ગયો કે લાલા બાબુ ક્યાં ગયા, આવડો મોટો વહીવટને આ બધું મૂકીને ક્યાં વ્યા ગયા. છાપામાં સમાચાર દીધા, એના નોકર ચાકરો બધા ગોતવા નીકળી ગયા. લાલા બાબુ તો એક પછી એક સંતોના દર્શન કરે. ચેકબુક ભેગી હતી, સાઇન કરી કરી દક્ષિણા આપી દે. જ્યાં ભંડારા હાલતા હતા ત્યાં એ કે મારે આટલું બધું આ ભેગું કીધું, મારે નાખવું ક્યાં? તો આજે મારી પાસે સમય છે તો આનો સદુપયોગ હું થાય એટલો કરી લઉં. આજની ઘડી રળિયામણી કોને દીઠી છે કાલ. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો, જેટલું થાય એટલું દાન કરી નાખ્યું. યાર લાલા બાબુ અહીંથી વયા ગયા નારી, ખાતામાંથી બેલેન્સ ફટાફટ ઓછી મેથી થવા. આ શું કરે છે? બધે ફરતા 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 એક આશ્રમ બન્યો, ત્યાં એનું મન થયું કે બાપજી તમારા આશ્રમમાં મારે રોકાવાની ઈચ્છા છે. બાપુ સત્સંગ કરતા કાંઈ એમ, કારણ કે સત્સંગ વગર તમને ભૂખ નહીં ખુલે. આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ ભરી જાય છે. સત્સંગ જ ભૂખ લગાડશે તમને. હરિનામ જપ અને સુમિરન તમને ભૂખ લગાડશે. ત્યાં રોકાણા ને એમાં ફરતા 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 નોકર ચાકરોને ખબર પડી કે કાં છે લાલા બાબુ. તો 1-2 નોકર અહીંયા બેઠા કે લાલા બાબુ અહીંથી કે ભાગી ન જાય. 1-2 નોકર સાયકલો લઈને ગયા શેઠની ઘરે. આખું ફેમિલી 4-4 પેઢી, એના છોકરા ને એના છોકરા. શેઠની ઉંમર હશે 80-85, તંદુરસ્તી ભગવાને સારી આપેલી એને. કોઈ પુણ્યાત્મા હોય તો તંદુરસ્તી હોય. આવ્યા આખું ફેમિલી 20-25 જણાનું, નોકર ચાકરો, મુનિમો, મહેતાજીઓ, મેનેજરો. ઓલા બાપજીને કે આ તમારા આ શેઠ ભાગી ગયા છે, અમારા શેઠ છે. ઘરવાળી કે અમારો ધણી છે. છોકરા કે અમારા બાપુજી છે. છોકરા કે અમારા દાદા છે. જમાઈ કે અમારા સસરા છે. જેટલા નાતા હતા એ બધા આવી ગયા. કારણ કે લોહીના નાતે આવે. શેઠ પાસે માલ હતો ને. હમણાં રૂખડીઓ ભાગી ગયો, કોઈ ગોતવાય નો નહીં. જ્યાં ગયો અહીંયા આપણે હાચવો નહીં. લાલા બાબુ ઓલા મહાત્માના ચરણમાં પડ્યા કે બાપજી તમે કંઈ કૃપા કરો ને આ લોકોને સમજાવો. મારે તમારા ચરણોમાં સત્સંગ સાંભળીને મારું કલ્યાણ કરવું છે. મારે મનુષ્ય જન્મની સાર્થકતા કરવી છે. બાપુ તમારા ચરણોમાં મને સ્થાન આપો. બાપજીએ સત્સંગ દ્વારા એના કુટુંબીજનોને સમજાવ્યા કે ભાઈ આ તમારે 82-85 વર્ષ થઈ ગયા બાપુને, અને એને કાંઈ ધન સંપત્તિ જોતી નથી. જે કાંઈ છે એ તમારું છે. હમણાં તમારી પાસેથી લઈને નીકળતા હોય તો તમે વિરોધ કરો તો બરોબર છે. એને કાંઈ જોતું તો છે નહીં. તો કે ના એના વિના અમારે ન ચાલે. જેટલા નાતા હતા ને કે એના વિના અમારે ન ચાલે. એટલે બાપજી કે ઓલા યમરાજાનું તેડું આવશે ત્યારે એ જોહે કે આના વિના આને નથી ચાલતું. એ તો ઓચિંતાનું આવશે કાઢીકો. તઈ તમે કહો કે આના વિના મારે નથી ચાલતું તો આને રોકો. કે કાળ કોઈની રાહ નહીં જોવે. સામે અમે રકજ કહેલી. સંસારી લોકો આ તરફ ખેંચે અને મહાત્મા એ તરફ ખેંચે. મહાત્માને કાંઈ સ્વાર્થ નહોતો, એને તો આનું કલ્યાણ કરવું હતું. હરિગુરુ સંતોને કાંઈ તમારી પાસેથી જોતું નથી કે દોઈ નથી લેવા. એનું તો ધ્યાન ફક્ત ને ફક્ત તમારા કલ્યાણ ઉપર હોય છે.
महात्मा પછી થાય કા ये कि जिसका जोर होगा उसी तरफ तू चला जाएगा संसार का आकर्षण होगा तो तू उसी तरफ चला जाएगा और भजन सत्संग का आकर्षण होगा तो तू इसी तरफ चला जाएगा भगवान पे छोड़ दे हम और तुम सब निमित्त है कि संसार का आकर्षण अधिक होता है तो संसार की ओर व्यक्ति खींचा जाता है सत्संग का स्मरण का आकर्षण होता है तो उसी की ओर लौट आता है બહુ રકજ ગાયેલી શેઠ ગરગરા થઈ ગયા એ કે બાપજી મારે તમારું કાંઈ જોતું નથી તમે કાગળિયા લઈને આવો તમે કયો એ દસ્તાવેજમાં હું સાઈન કરી દઉં પણ મને છોડો આમાંથી તો ઘરના વિચાર કર્યો કે આને કંઈ જોતું નથી તો ભલે ને જાય આપણા બાપનું શું જાય છે જામી ગયેલી કરોડોની આવકવાળી પેઢી તો આપણા હાથમાં છે અને આ હારો અહીં રહે તો ચેકબુકમાંથી દાન કરી લૂંટેલી ચેકબુક પેલા લઈ લીધી એની પાસે અને એક બે દીનો સમય બઈ ગયો જે કાંઈ ખાતા હતા ને એ બધા છોકરા એના નામે કરી લઈ ગયા બૈરાઓના નામે કરી લઈ ગયા એટલે શેઠની સાઈડ હાલે નહીં એ કે ભલે ને જાતો આપણી પાસે તો માલ છે એને પરમાત્માના નામરૂપી સત્સંગનો માલ નજરમાં ન આવ્યો પણ ઓલો રૂપિયાનો માલ દેખાડો એ સમયમાં કરોડો રૂપિયા એટલે શું થયું અટાણે અબજોના આંકડામાં થાય અહીંયા રોકાણા બાપજીનો સત્સંગ સાંભળી તેનું મન છે ને પરમાત્મામાં લીન થવા માંડ્યું ધીરે 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 દેહાધ્યાસથી ઉપર ઉઠી ગયા ઘરના બધા લોકો અવારનવાર મળવા આવતા કે તમે ઘરનાઓને કે તમે મારી ઉપર એક કૃપા કરો મેં તમારે આ મારી મહેનતની કમાણીમાં મેં એક રૂપિયો લીધો નથી સંતોમાં દાન આપ્યું છે તો એ મારા માટે નથી કર્યું મેં તમે એક કામ કરો એક આ મોટું મંદિર બનાવો કૃષ્ણનું અને એક ધર્મશાળા બનાવો એક ભોજનાલય બનાવો જેથી કરીને અહીંયા આવવાવાળા હરિભક્તો અહીં જમે આરામ કરે અને ભગવાનનું ભજન કરે એટલું તમે મારું કામ કરો તમારી 7 પેઢી હું 71 પેઢીનું કલ્યાણ થઈ જશે તો ઘરનાઓને એમ થયું કે આ બાપાએ આટલી મહેનત કરીને આટલો રૂપિયો બનાવ્યો છે તો એની છેલ્લી ઈચ્છા આપણે પૂરી કરવી જોઈએ એવી બધાને સદબુદ્ધિ આવી તો કે કાંઈ વાંધો નહીં તમે કેવી પ્રમાણે બનાવી તો વિશાળ જગ્યાની ખરીદી કરીને અહીંયા મંદિર બનાવ્યું કૃષ્ણનું એ લાલા બાબુ કા મંદિર તરીકે પ્રખ્યાત છે મંદિર છે કૃષ્ણનું એ કે હું મરી જાઉં ને એટલે મને અહીંયા પગથિયે સમાધિ આપજો તો કે બાપજી અહીંયા સમાધિ અમે આપણી ઘરે લઈ જાઓ અહીંયા તમને સમાધિ આપશું આપણા ફાર્મ હાઉસમાં તો કે ના અહીંયા નથી જવી મારે પગથિયે તો કે પગથિયે હું સમાધિ લઉં તો હરિગુરુ સંતોના ચરણ મારી ઉપર પડે અને મારું તો શું 71 પેઢીનું કલ્યાણ થઈ જાય તો આજે પણ હરિદ્વારમાં એ મંદિર છે ને એ આંકડે પગથિયા પાસે લાલા બાબુની સમાધિ છે ખાંભી કરી છે કે હરિગુરુ સંતો કે ભક્તો કે જે કોઈ આવે નામી અનામી સંતો તો એની સમાધિ માથે પગ મૂકી અને પછી કૃષ્ણના પગથિયે ચડ્યા તો મહાપુરુષોને ખબર નથી કે આ જીવાત્માનું કલ્યાણ કયા શબ્દોમાં છે તો સીધો તમને એ શબ્દો ન કહી દે તમારું કલ્યાણ થઈ જાય એ હોલસેલમાં ગોળીઓ મારે કે કઈ ગોળી તમને લાગશે એને ખબર નથી તો કલ્યાણ થવાનું હોય તો એક સામાન્ય નાવિકના શબ્દોથી પણ થઈ જાય અને ન થવાનું હોય તો મહાપુરુષોના શબ્દોથી પણ ન થાય કારણ કે ગુપ્ત વાત છે એમ કયા શબ્દોથી કોનું કલ્યાણ થવાનું કોઈ જાણતું નથી કઈ વ્યક્તિ ક્યાં જન્મશે એ આપણા હાથમાં નથી કઈ વ્યક્તિનું મૃત્યુ ક્યાં છે આપણે જાણતા નથી બાપા કહેતા કે ભાઈ હું અભણ માણસ છું
એટલે મેં કાંઈ એવા ગીતાજી વાંચેલા નથી. તું જે ગીતાજી વાંચશે ને એ લોચબકનું કામ કરશે. એટલે બીજું લોચબકનું કામ ગીતાજી કેવી રીતે કરે? તમારે કોઈને કહેવાનું નહીં કે તમે અહીંયા આવો, તમે અહીંયા મરો. તમારે ખાલી ગીતાજી વાંચવાના, પહેલેથી ચાલુ કરવાના, થાકી જાવ એટલે મૂકી દેવાના, પાછી જ્યાં અટકાવો ત્યાંથી લેવાનું. એમ આખી પૂરી થઈ જાય તો પાછી પહેલેથી વાંચવાની, આખી પૂરી થઈ જાય તો પાછી પહેલેથી વાંચવાની. તમારે કોઈને કહેવાનું નહીં. એની મળાએ જે નથી આવતા એને મેં રેઢા રેઢા આવશે. એ ગીતાજીના શબ્દોની એ તાકાત છે. કારણ કૃષ્ણ તો પૂર્ણ રેણીવાન છે અને એના શબ્દો છે. એટલે રાડરાવ ખાઈને હોઈ જાય છે ને, એ ખાઈને હોઈ નહીં જાય. ધંધો એની મા પાસે ગયો, એક વાત છે, પણ હાડાનું હાડા ગયા તો અહીં તો મળશે જ. પણ ગીતાજી ખાલી વાંચવાના. અને મેં તને આત્મા બનાવ્યો છે એટલે મરવાની વાત કોઈની કરતો નહીં. કારણ કે આત્મા બન્યા પછી મરવાનું શું? એ મરવાની વાત શરીરની છે. દેહનો ધર્મ મૃત્યુ છે, પણ આત્માનો ધર્મ છે એ તો મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, જાતો નથી, ઠાલો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી. રમે રમે તો છાતીમાં ખાલી દુખે છે, પણ રમે રમે પીડા હોય તો શું થઈ ગયું? શરીર તો વિનાશી છે. આપણે વાત આત્માની છે કે શરીરની? આત્માની. અને શરીર તો ગુરુજીનું છે. આપણું વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ન્યાય. બોજો લઈને શું કામ ફરવું? નિજ ભાવમાં વૃત્તિ વહે એટલે એ જ ટાઈમે અકર્તા બની જાય માણસ. કેટલી મજા! કાંઈ માથાપૂટ કોઈ આવે તો ભલે, ન આવે તો ભલે, હું તો કોઈને કહી નહીં કાંઈ મરો તમે. એમાં રેઢા આવે તો કાંઈ ના ન પાડું. આવો બાપા, તમારું ઘર છે. 11:30 હોય એમાં શું અહીંયા? હા, દિવસે આવે તો કહી દો ભાઈ કે 9:30 સત્સંગ ચાલુ થાય છે, ગુરુજીના આદેશ છે. દિવસે સત્સંગ ન આપું. આ તો માણાવદરથી આવ્યા હતા એટલે દિવસે સત્સંગ કર્યો, બાકી દિવસે સત્સંગ ન આપું. અને ચોખ્ખું હોય તો કે મારે કાંઈ છેલ્લાદેરી કરવા નથી, પણ તમારું ભજન કરવું હોય ને તો જ આપ ડેલીમાં પગ દઈજો, બાકી દેતા નહીં. મહેરબાની કરીને તું તને જાણ, તન મન તજીને, પદ નિરખીલે નિર્વાણ, સતનો સંગ કરીને. એટલે એવી આ વાત છે. ગીતાજી છે એના શબ્દો છે એ 5000 વર્ષ પહેલાંના છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણએ પોતાના સ્વમુખે ગાયેલી છે. પ્રેમમાં તાકાત જો કે ભગવાને પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાય. કે હું દ્વારકા સોરાની છેનો રાજા છું એ પોતે ભૂલી ગયા. અને એ કેવી વાત કરી એને કે એ યોગ એવા છે કે દરેકને ખેંચે. વિશ્વમાં જેટલી પ્રકૃતિના માણસો છે એ બધા ગીતામાં જ છે. ગીતા એટલે વાંચવાની કે ગમે એ પ્રકૃતિનો માણસ હોય એ ઘૂમરી ખાઈને પણ અહીંયા આવે, આવવું જ પડે. એટલે બળતરા કર્યા વગર અડધો શ્લોક ભરીને વાંચો, બીજે દી અડધો એટલે આખો થાય. કોણ કહે છે રોજ રોજ અધ્યાયના અધ્યાય વાંચો? જરાક વાંચો, પણ એ વાંચો ને વિચારો એટલે આખું લોચમકનું કામ કરશે. અને રેઢા રેઢા આવશે તમે અનુભવશો. બાપાએ મને આમ કીધું એટલે હું કોઈને કહેતો નથી, તમે ભાઈ આવો. સત્સંગનો ટાઈમ બતાવું, 9:30 થી 11:30 છે ભાઈ.
દિવસે સત્સંગ નથી આપતો, કેમ કે હું ચેલાચેલી ભાંગુજરમાં પડ્યો નથી. મારે ચેલાચેલી કરવા હોય ને તો ટાઈમ ન કહેવાય, તો ગમે ત્યારે ગમે એ આવે ને મારે એને વાત કરવી પડે. મારે તો કાંઈ ચેલાચેલી કરતો નથી. આપણા ઘરમાં તો આપણે સ્વતંત્ર હોવા જોઈએ ને બેટા. એટલે આનંદ કરી છે આઠે પર. કોઈનો મોહ નથી, કોઈની આસક્તિ નથી. અને આત્મા શું પછી વાત જ ક્યાં રહી? આ બ્રહ્માનું તપ કર્યું હિરણ્યકશિપુએ. એટલે બ્રહ્મા કે માગ હિરણ્યકશિપુ, ઘડીએ ઘડીએ તું કેમ મારું સમરણ કરસ? તો કે મને બાપુ અજરમણ કરી દો. કેમ કે હિરણ્યકશિપુ કાંઈ આત્મા નહોતો બન્યો. એટલે બ્રહ્મા કે અજરમણ હોય નથી, તને ક્યાંથી કરું? બીજું કાંઈક બાંધછોડ રાખ. તો કે દિવસે ન મરું, રાતે ન મરું, ઘરની અંદર ન મરું, ઓસરીમાં ન મરું, ઘરની બહાર શસ્ત્રથી મરું, અસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, બાયથી ન મરું. તો આખું રૂપ જ નથી લીધું અને ઉંબરામાં બેહાડીને ધરતી ઉપર ન મરું, પણ ઉંબરામાં બેઠા પોતે અને ખોરામાં હિરણ્યકશિપુ દીધો. અને બોલ અત્યારે રાત છે તો કે ના, હા બેટા, દી છે તો કે ના. હા લે લે. હા તું ખાઈશ ને મારો દીકરો, તો આપણે બધા ગરમ ગરમ ગાંઠિયા ખાઈશું. બધા ખાઈશું ને ગાંઠિયા ગરમ. આપણે જો 1 2 3 4 5 6 7 8 જણા થઈ જાય. 8 જણાને લઈ આ, તું થઈને 8 9 જણાને તું તાર લઈ આવીને વાંધો નહીં. ચીટીઓ છે ને, ગરમ હો, ગરમ લઈ આવજે. હા, વાહ દીકરો વાહ. જો ભગવાન સાંભળે આપણું. હું તમને કહું, હૃદયની વાત કરું, ગુરુ કૃપાથી બોલું. હું વિચાર કરતો તો ગાંઠિયા ખાવું. ત્યાં સામેથી ફોન આવ્યો. અશ્વિન, મેં કીધું ઓલો અશ્વિન ખાઈ તો હાલો. તો કીધું આ વયો ગયો, આ કંઈક જવાનું કહેતો હતો ને. હા, અહીંયા જઈને અહીંયા જો ત્યાં કાંઈ હૃદયમાં, વાર ન લાગે. દરેકના હૃદયમાં પરમાત્માનો અત્યારે વાસ હોઈ છે. ગયો હોય, સાઈ જેવો માણસ છે ઈ. એક વાત કરું, સાંભળો સાંભળો, તમને હાવ સાચું કહું, ગુરુ કૃપાથી બોલું. દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ છે. પણ મારું ભજન ઘટે છે ને એટલે થોડોક શ્રમ પડે. ભજન તમારું સાચું થાય ને તો ઓલો સામેથી કહે. હું અહીં વિચાર કરું છું ગાંઠિયા કે ખાવા. કૃષ્ણા સત્સંગ કરે ભાઈ, ગાંઠિયામાં ગાઉં. ભૂપેનભાઈ જયમાં નથી, એને ઘરે મેં જમવા નથી દીધા. એમને આવ્યા છે. આ ભગવાન આવ્યા છે, ગુણુભાઈ છે, તમે જો. મેં તો હું કરું, હું મગાવું, હું કરું, હું કઈ વસ્તુ એવી કરું કે પછી પ્રસાદનું થાય. ત્યાં હજી વિચાર જ કરું છું. તમને ખબર પડે, પરમાત્મા પ્રગટ તમને થયો. ખબર પડે, પરમાત્માથી કાંઈ જાણ્યું નથી. મને પરમાત્મા આવું કરાવડાવે છે, જેથી કાંઈ કરીને વાંધો નહીં બેટા. જેથી કરીને તમે જાગો. એટલે મને નિમિત્ત બનાવે છે, મારું કાંઈ નથી. અમે એને સત્સંગમાં ગયા, સાંભળજો કેવું થયું કહું તમને. હવે અહીંયા હું ગયો ને, મને મારામાં તેવડ નહોતી. એટલે રસ્તામાં મને આંખ બંધ થઈ ગઈ ગાડીમાં. ફોર વ્હીલ કે ટુ વ્હીલમાં? 4 વ્હીલમાં. ના ના, 4 વ્હીલમાં ગયો. ટુ વ્હીલમાં હાથ બંધ થઈ જાય તો પડી જાય. ના, ફોર વ્હીલમાં. તેડવા આવ્યા હતા. એ ભાઈ આવ્યો હતો ને, મુછડિયા ભાઈ, હવે માખડિયા સાંભળજો, ભાઈ. હવે અહીંયા ગયો ને એટલે તરત જ એ લોકો જમવા બેહાડી દીધા.